દાહોદ જિલ્લામાંથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વચ્ચે એક મોટા ઘર્ષણ અને બબાલના સમાચાર સામે આવ્યા છે. દાહોદના ગોધરા રોડ પર આવેલી મુવાલિયા ચોકડી નજીક આયોજન દરમિયાન અચાનક મોટી માથાકૂટ સર્જાઈ હતી. વિગતો મુજબ કાર્યક્રમ દરમિયાન ડીજે વગાડવા મુદ્દે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર રકઝક થઈ હતી, જે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી ગઈ હતી અને અસામાજિક તત્વો દ્વારા પોલીસ તથા વાહનો પર ભારે પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. અચાનક થયેલા પથ્થરમારાના કારણે રસ્તા પરથી પસાર થતા અને પાર્ક કરેલા અનેક વાહનોના કાચ તૂટી ગયા હતા અને વાહનોને મોટું નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા અને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે તાત્કાલિક ધોરણે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. આ બનાવની જાણ થતાં જ પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલમાં પરિસ્થિતિને થાળે પાડવા માટે સમગ્ર મુવાલિયા ચોકડી વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને વાતાવરણ શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યારે પથ્થરમારો કરનારા અને શાંતિ ડોળવાનો પ્રયાસ કરનારા વિરુદ્ધ પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાએ તથા દાહોદ શહેરમાં સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જે રીતે સંકલન કરી અને જરૂરી મંજૂરી મેળવી દાહોદના ગોધરા રોડ અને જાલોદ રોડ ઉપર રેલી કાઢવામાં આવી હતી. 12 વાગ્યા આસપાસ પૂજાવિધિ થઈ હતી અને ત્યારબાદ રેલી છે પોતાના જે નિયમ અનુસારના માર્ગ છે ત્યાં ચાલતી હતી. લગભગ 2 વાગ્યા આસપાસ રેલી પોતાનો અડધો રૂટ પૂર્ણ કરી નાખ્યો હતો. એ પછી મુવાલિયા ક્રોસિંગ રોડ વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને લોકોએ આવી પોતાની પ્રાઇવેટ વ્હીકલ અને ડીજે દ્વારા રસ્તો જામ કર્યો હતો. જે જામ થવાને કારણે એમ્બ્યુલન્સ અને સરકારી બસીસ ફસાઈ ગઈ હતી, જેમને અમારા અધિકારીઓ દ્વારા વારંવાર સમજાવીને રેલીની ગરિમા રાખી રસ્તો ખુલ્લો કરી અને પોતે આગળની કાર્યવાહી કરી પ્રકારનું સમજાવ્યું હતું. છતાં પણ લોકોએ નહીં માનને અમે અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા અને વારંવાર લગભગ અડધી પોણે કલાક સુધી સમજાવટ કરી હતી, છતાં પણ નહીં માનતા અને હલ્લાબોલ કરતા પોલીસ દ્વારા નિયમોસરની કાયદેસરની કાર્યવાહી કરી લોકોને ત્યાંથી વિખેરવામાં આવ્યા હતા. અને આ સમગ્ર ઘટના છે એનું પોલીસ દ્વારા મોબાઈલ ફોનમાં, બોડી વોર્ન કેમેરામાં અને અન્ય જગ્યાઓમાં રેકોર્ડિંગ કરવામાં આવેલું છે, જે ધ્યાનમાં લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને હાલમાં જે મુખ્ય રેલી છે આદિવાસી સમાજ દ્વારા એ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં સાંસ્કૃતિક પરંપરા સાથે ઢોલ નગારા સાથે ખૂબ જ આનંદપૂર્વક હાલમાં પસાર થઈ રહી છે. ઘટનામાં કોઈને વાગ્યું છે કે શું? ના, ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ કોઈને વાગ્યું જણાવેલ નથી, બરાબર. તેમ છતાં સમગ્ર સ્ટાફનો, તમામ કેમેરાઓનો, સીસીટીવીનો તમામનો અભ્યાસ કર્યા બાદ જે બી હશે એ સામે આવી શકશે. થેન્ક યુ.